વેલકમ બેક ટુ યોર ફેવરેટ યુટ્યુબ ચેનલ આર ઇન્ટરનેશનલ એન્ડ આજના વિડીયોમાં બી લેટ્સ સ્ટાર્ટ સ્ટ્રેટ ફોરવર્ડ કે આજનો જે એસે છે એ છે ઓબેસિટી હેઝ બીન ફાઉન્ડ ટુ બી અ સિરિયસ હેલ્થ ઇશ્યુ ઓલ ઓવર ધી વર્લ્ડ. સો આજનો આ જે ટોપિક છે એ છે કોઝિસ એન્ડ ઇફેક્ટ. ઓકે, there are various types of essay in IELTS like problem solution, two part essay છે, weight outweight essay છે. એમાંનો આ એક છે causes and effect of something. So question છે કે obesity is found or it's considered to be one of the most serious health issue in all over the world. So what are the causes behind it and what are the effect of it on various section of the society? Okay, મેની ટાઈમ જ્યારે ક્વેશ્ચન આવે છે આ રીતના ત્યારે સ્ટુડન્ટ શું છે કે ઉતાવળમાં ઇશ્યુ કરે છે અને એના લીધે સ્કોર કપાઈ જાય છે. સો આજે વી ગોઈંગ ટુ રાઇટ ધ એસે એટલીસ્ટ કે તમને 8+ બેન્ડ સ્કોર આવે એ રીતનો પરફેક્ટ ટેકનિક સાથે કઈ રીતે એસે લખો અને કઈ રીતે પ્રોપર ગ્રામરની રેન્જ, વોકેબ્લરીની રેન્જ ઓર એવર્સ લાઈક ધી કોમ્પ્લેક્સિટી કઈ રીતે મેન્ટેન કરવી. સો આ વિડીયો છેક સુધી જોતો, સ્કીપ નહીં કરતા અને અમારી યુટ્યુબ ચેનલ આર ઇન્ટરનેશનલને જો હજુ પણ તમે લાઇક નથી કરી, સબસ્ક્રાઇબ નથી કરી તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો અને બીજા સ્ટુડન્ટ સુધી પહોંચાડવા પણ હેલ્પ કરજો. સો લેટ્સ મૂવ ટુ ધી ક્વેશ્ચન સ્ટ્રેટ અવે વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. We have a question here or we have a topic given here is obesity. Okay, obesity means કે જાડાપણું, મોટાપણું, શરીર વધતા જાય છે આજે. સો આજે છે એ શું છે તો obesity has been found to be a serious health issue. આજનો આ સૌથી સિરિયસ હેલ્થ ઇશ્યુ છે ફ્રોમ ઓલ ઓવર ધી વર્લ્ડ. આ છે આપણો ટોપિક. ઓકે, જ્યારે પણ આપણે કોઈ પણ ક્વેશ્ચન આવે યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ વોટ ઇઝ ધી ટોપિક. સો દેટ ઇઝ આર ટોપિક કે ઓબેસિટી ઇઝ considered as or has been found as the most or extreme serious issue all over the world. That is the statement or topic. હવે ક્વેશ્ચન છે what are the causes behind it. આ શા માટે થયું, ઓબેસિટી થવાના કારણો. એન્ડ another topic એ છે કે what are the effect of it means કે obesity. It means કે આ જે obesity છે એની various section of society on various sections of society. What are the effect of obesity on various section of society કે અલગ સેક્શનમાં શું એની અસર થાય છે. ઓકે, so as we have discussed earlier on previous video of my essay કે essay કઈ રીતે લખવો. તો first thing is a પ્લાનિંગ જરૂરી છે. તો આ એસેનું પહેલા પ્લાનિંગ કરીએ, બ્રેઇનસ્ટોર્મિંગ. સો પહેલા ડિસાઇડ જે સ્ટેટમેન્ટ છે એ બરાબર સમજવાનું શું છે કે ઓબેસિટી મીન્સ કે ગુજરાતીમાં મેદસ્વીતાપણો સમથિંગ છે. ઓકે, ઇટ ઇઝ લાઇક અ ફેટી પીપલ, ઓવર ફેટી પીપલ. સો ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ વન ઓફ ધી મોસ્ટ સિરિયસ ઇશ્યુ ઓલ ઓવર ધી વર્લ્ડ બીકોઝ ઇટ ઇઝ ક્રિએટિંગ લોટ ઓફ પ્રોબ્લેમ ફોર ઇન્ડિવિજ્યુઅલ, ફોર સોસાયટી ઓર ઇવન ફોર ગવર્મેન્ટ. ઓકે, સો આ શા માટે બને છે. લેટ્સ થિંક અબાઉટ વોટ આર ધી કોઝિસ બિહાઇન્ડ ઇટ એન્ડ વોટ આર ધ ઇફેક્ટ. તો પહેલા એ ડિસાઇડ કરો કે વેરિયસ સેક્શન ઓફ સોસાયટીના કયા સેક્શન્સને આપણે અહીં ઇન્ક્લુડ કરીશું. ઓકે, ઇટ કેન બી, જો આપણે સેક્શન્સની વાત કરીએ ઇટ કેન બી પહેલો હોઈ શકે ઇન્ડિવિજ્યુઅલ પર્સન. તો પહેલો સેક્શન છે. બીજો સેક્શન આપણે લઈએ કે વેરિયસ સેક્શન ઓફ સોસાયટી. ઇટ કેન બી હોલ સોસાયટી itself. ઓકે, એન્ડ થર્ડ કેન બી ધી ગવર્મેન્ટ. ઓકે, ત્રીજો સેક્શન આપણે ગવર્મેન્ટ લઈ શકીએ કે અહીંયા ક્લિયરલી પૂછ્યું છે કે વોટ આર ધી ઇફેક્ટ ઓફ ઇટ ઓન વેરિયસ સેક્શન્સ ઓફ સોસાયટી. સો તમારે 2 અથવા 3 સેક્શન્સને કમ્પલસરી બતાવવા. સો હોલ સોસાયટી એ શું છે? ઇટ ઇઝ નથિંગ like it has a society is made of individual people, then itself is a section of society and the government. So હવે we have to decide why. So let's discuss about why કે આ જે obesity નો ઇશ્યુ આ various section of જે આપણે 3 સેક્શન લીધા એમાં શા માટે થયો છે. તો for the individual શા માટે છે અત્યારે લોકો ઓબેસ બને છે, શા માટે?
What is the reason? We can say it is nothing but a sedentary lifestyle. સેડેન્ટરી લાઇફસ્ટાઇલ કે આજે બધાને કેવું છે બેઠાડું જીવન જીવે છે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ ઓર લેસ ફિઝિકલ એક્ટિવિટી ઓર ફિઝિકલ ઇનએક્ટિવિટી આઈધર એક વર્ડ વાપરી શકાય લેસ ફિઝિકલ એક્ટિવિટી ઓર બીજો વર્ડ છે ફિઝિકલ ઇનએક્ટિવિટી તો ઇન્ડિવિજ્યુઅલમાં એ બે વસ્તુ લખી શકાય કે જસ્ટ બીકોઝ ઓફ સેડેન્ટરી લાઇફસ્ટાઇલ એન્ડ less physical or physical inactivity can be the main reason or can be the main causes behind the obesity. What in society? Society માં શા માટે થાય છે? Okay, so for the society it can be, we can say, the busy lifestyle. કે આજે extremely busy lifestyle, or it can be the like we can say the inflation, મોંઘવારીના લીધે people or couple has to work. Both the parent, husband and wife are working in their life, and just because of that, and easy availability of fast food. આ પણ થઈ શકે કે સોસાયટીમાં શા માટે લોકો વધારે પ્રમાણમાં ફાસ્ટ ફૂડ ખાય. રીઝન્સ બધા કોમન છે, બટ સેક્શન્સ વાઇઝ છે તો અલગ અલગ રીઝન આપવા પડે. તો અહીં છે કે એક તે જસ્ટ બીકોઝ ઓફ હેક્ટિક લાઇફસ્ટાઇલ, બિઝી લાઇફસ્ટાઇલ, હેક્ટિક શેડ્યુલ. Just because of inflation, both the couple, both the parents, husband and wife are forced to work full time in a corporate level, and because of that, and another, that easy available or easy options available. Because of that, mostly families generally try to cook at home, or generally they avoid cooking at home and prefer food from the restaurant or food from the outside or ready-made food. And easy availability, like variety of food outlet, restaurant, fast food chains, international fast food chain, or even online stores like Swiggy, Zomato, those are the stores. So easy options available, and because of those reasons, generally they mostly depends on, they keep depending, or they mostly depends on pre-prepared food or fast food, which is causing the obesity. And in government, they cannot control, just because of less control on some food production companies. They are not able to make most strict policy, or even they cannot amend the strict rules and regulations, just because of some reason, inability of the government, or there are some loopholes in the constitution. Just because of that, they cannot control the advertisements or the chain of the fast food restaurant or something they cannot control, and which also promotes the obesity somehow in society, or those are the reasons because of that the obesity is increasing every year, or it is reaching on a top. It has reached on a serious level. Okay, so let's discuss about the outcome. Okay, what are the effect on it on various sections? So we discussed the why on individual, on society, and on government. Now outcome. If people will be leading a sedentary lifestyle, or like less physical active or inactive lifestyle, they will become a victim of obesity. Okay, jada thai jase. Obese people are concerning a lot of health issues such as diabetic patients will be increased, as well as they will be the victim of hypertension. Okay, so આ એનું આઉટપુટ થશે કે એના પર ઇન્ડિવિજ્યુઅલ પર ઓબેસિટીની શું અસર થાય છે, તો આ એનું આઉટપુટ છે. આપણે બંનેને સાથે લખીશું. બીજું છે સોસાયટી પર શું થશે. So it is generally found that the people who are obese found generally less productive. They cannot add more in the society of the like they cannot add more prosperity in the society, because they are obese. They are not fit, they are not healthy, and because of that they are affecting society negatively. And another thing is the traditional means of cooking, the tradition, the culture. If we talk about India, and people are more preferring the fast food from the restaurants, they are generally prefer outing for the food, and because of that reason the traditional way of cooking or the tradition is disappearing from the culture.
which is a negative part or which is a negative aspect for the Indian culture or Indian society. And if it is a government, so they are not able to control the fast food chain, the businesses which are the companies or the production houses which are producing fast food, they cannot control because those companies are having all the permission, the license, and they are allowed to sell the food which contains higher level of fat, the chemical or ingredient. Those ingredients are not support to human health, means they are damaging human health in many ways. Okay, so just because of that, government, just because of due to they cannot, or the government official cannot control the production of the fast food chain or the factories or companies, they have to spend lot of amount, they have to spend lot of money on healthcare facility, healthcare system, or on medicine to protect or to cure the patient or in a treatment of the patient who are obese. So it is loss for the government ultimately. Okay, so far we have discussed it is called the brainstorming. Okay, obesity is considered as one of the major serious issue or major threat towards the healthy society or healthy nation as of now. And let's discuss the first question, what are the causes behind it? So those are the in red mark, those are the causes, and what are the effects? So those are the effects. Now we are writing the essay in terms of first paragraph, we will write the paraphrase, then the body paragraph and the conclusion. Okay, so this way we going to design the essay. So stay tuned, don't skip, focus. આ એસે કઈ રીતે લખીએ કે જેથી આપણો 8+ નો સ્કોર ઇઝીલી આવી જાય. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ રાઇટિંગ ધી ફર્સ્ટ. વી આર ગોઈંગ ટુ ડિઝાઇન ધી પેરાફ્રેઝ. સો ફોકસ વોટ ઇઝ પેરાફ્રેઝ એન્ડ હાઉ ટુ પેરાફ્રેઝ એની ક્વેશ્ચન. બટ બિફોર ધેટ આ પોઈન્ટ્સ છે યાદ રાખજો, કારણ કે આ જે પોઈન્ટ્સ છે એના રિલેટેડ જ પેરાફ્રેઝ લખીશું, જેથી CNC કોહેઝન એન્ડ કોહેરન્સ, કે જે આઈડિયા ટુ આઈડિયા, વર્ડ ટુ વર્ડ ઓર લાઇન ટુ લાઇન એન્ડ પેરેગ્રાફ ટુ પેરેગ્રાફ કઈ રીતે મેચ કરવા એ આપણને ખબર પડશે. ઓકે, સો લેટ્સ ડુ ધી પેરાફ્રેઝ. પેરાફ્રેઝ શું કરવાનું કે જે આ જે સેન્ટેન્સ છે, મીન્સ કે પેરાફ્રેઝ ઇઝ નથિંગ બટ જે ક્વેશ્ચન છે, જે આઈડિયા છે એ રાખવાની છે, બટ ક્વેશ્ચન જે છે આપણો, મીન્સ કે જે ટેગલાઇન છે, ક્વેશ્ચન પંચલાઇન છે, વોટેવર જેને તમે સ્ટેટમેન્ટ કહો કે ગમે તે કહો, એને વી હેવ ટુ રિપ્રેઝેન્ટ ઇન other words. Idea must remain the same. You have to hold the idea, but when you are representing the idea, you have to change the sequence of sentences. કંઈક સબ્જેક્ટ ના હોય તો એડ કરવાનો, હોય તો કાઢી નાખવાનો. There are various ways. પેરાફ્રેઝ કરવાની ઘણી બધી રીતો છે, બટ ઇટ ડિપેન્ડ્સ યુ કે તમે ક્વેશ્ચનને કઈ રીતે સમજો, તમારી પાસે નોલેજ શું છે, વર્ડ પાવર શું છે, આઈડિયા શું છે, લાઇન્સ શું છે, એના પર ડિપેન્ડ કરે છે. સો લેટ્સ ડુ ધી પેરાફ્રેઝ. ધ ફર્સ્ટ statement like obesity has been found to be serious health issue. So આપણે કહી શકાય કે આ જે ઓબેસિટી શેના માટે થઈ છે, તો ઓબેસિટી માટેનો મેઇન રીઝન ઇઝ મોડર્ન લાઈફસ્ટાઈલ, એવું કહી શકાય. તો વી કેન સ્ટાર્ટ ધી આઈડિયા ઇન ધેટ વે, ડ્યુ ટુ મોડર્ન લાઈફસ્ટાઈલ. ચાલો, મોડર્ન લાઈફસ્ટાઈલ શું છે કે સેન્ટેન્સની શરૂઆત કરી કે મોડર્ન લાઈફસ્ટાઈલના લીધે, ડ્યુ ટુ ધી ફાસ્ટ મૂવિંગ ઓર ફાસ્ટ ફોરવર્ડિંગ એરા ઓર ડ્યુ ટુ ધી મોડર્ન લાઈફસ્ટાઈલ. હવે આ જો શું છે ઓબેસિટી, તો સેમ વર્ડ નથી કરવો તો શું કહેવાય? ઓબેસ પીપલ આર ઇન્ક્રીઝિંગ એન્ડ ધ ઇશ્યુ હેઝ રીચ ટુ ધી પીક લેવલ, એવું કહી શકાય. અને ઓબેસિટીનો બીજો કોઈ વર્ડ નથી. તો ડ્યુ ટુ મોડર્ન લાઈફસ્ટાઈલ આને શું કહેશું? હેઝ બીન ફાઉન્ડ ટુ બી અ સિરિયસ હેલ્થ ઇશ્યુ. એને કંઈક અધર વર્ડમાં આપણે રજૂ કરીએ. લેટ્સ રિપ્રેઝન્ટ ઓબેસિટી ઇઝ સ્પ્રેડેડ, ફેલાય છે ક્યાં ક્યાં? તો ઓલ ઓવર ધી વર્લ્ડ, or it can be globe, all over the globe. So it is spreaded all over the world or globe and affected, અસર કરી છે કોને? affected most of the citizens, મોટા ભાગના સિટીઝન્સને એને અસર
કરી છે. મોટા ઓફ ધ citizens કે due to modern lifestyle obesity is spread all over the world or globe and affected most of the citizens seriously. ચાલો આ થઈ ગયું. હજી હતું આપણું સ્ટેટમેન્ટ, એને આપણે કંઈક આ રીતે અલગ રીતે ડિસ્ક્રાઇબ કર્યું. નાવ what are the causes behind it and what are the effect of it on various section of the society. So શું કારણ હોઈ શકે? તો આપણે અહીંયા લખ્યું છે મોડર્ન લાઈફસ્ટાઈલ, તો થઈ શકે મેટ્રોપોલિટન લાઈફસ્ટાઈલ. ઓકે, મેટ્રોપોલિટન લાઈફસ્ટાઈલ and modernity. Okay, metropolitan lifestyle and modernity are the main causes, or અહીંયા causes word છે તો reasons behind it. ચાલો આ થઈ ગયું. હવે what are the effect of it on various section of society and it has ઘણી બધી અસરો આપણે જોઈ છે. તો શું કે બધી ના લખાય, તો શું કરી નાખવાનું? it, okay, behind it and it creates, એ કરે છે, શું કરે છે? તો it creates extreme serious issue or problem. Okay, extreme serious issue or problem or extreme serious health, કારણ કે હેલ્થ ઉપર જ જાય છે વધારે પ્રમાણે. સો ઇટ ઇઝ ક્રિએટિંગ એક્સ્ટ્રીમ સિરિયસ હેલ્થ રિલેટેડ ઇશ્યુ ઓર પ્રોબ્લેમ ટુ એવરીવન. સો લેટ્સ મૂવ ઓન ટુ બોડી પેરેગ્રાફ ફર્સ્ટ, જે અહીંયા મેં લખેલો છે ઇન કાઇન્ડ ઓફ લાઈક વેરાયટી ઓફ સેન્ટેન્સીસ, ગ્રામર, રેન્જ, પેટર્ન એન્ડ એવરીથિંગ. ઓકે, સો પહેલો સેક્શન આપણે જોઈ લો ફોર ધી ઇન્ડિવિજ્યુઅલ પીપલ, કઈ રીતે લખવું? સો એઝ રિગાર્ડ્સ ઇન્ડિવિજ્યુઅલ. ઓકે, ઇફ વી ટોક અબાઉટ ધી ઇન્ડિવિજ્યુઅલ ત્યાંથી પણ શરૂ કરી શકો, ઓર in general with individual ત્યાંથી પણ થઈ શકે. સો as regards individual, individual શું કરે છે? so for the individual people, most people are today, as of now, currently. Okay, we can say most people are today or like currently, as of now, presently, આ બધા વર્ડ્સ પણ એના સિનોનિમ્સ થઈ શકે છે. they are leading a sedentary lifestyle. most of the young generation are living a lazy lifestyle, sedentary lifestyle. બીજું છે નેક્સ્ટ સેન્ટેન્સ, આ છે આપણું શું થયું? થીસીસ સ્ટેટમેન્ટ છે કે પેરેગ્રાફની આપણે શરૂઆત કરી છે. તો એ શરૂઆત છે મોસ્ટ પીપલ ટુડે લીડિંગ અ સેડેન્ટરી લાઈફસ્ટાઈલ. હવે એને એક્સપ્લેન કરવાનું છે. ધેટ ઇઝ ધી આઈડિયા. નાવ એક્સપ્લેનેશન કે ટેલિવિઝન ફોર ઇન્સ્ટન્સ ઓર ફોર એક્ઝામ્પલ, ઓકે, ટુ એક્ઝામ્પ્લિફાય ઓર એક્ઝામ્પલ, ટેલિવિઝન ક્રિએટ્સ લેઝીનેસ ઇન પીપલ. બિકોઝ એકવાર ટીવી ચાલુ કરી એટલે ત્યાંથી મૂવ થવાનું મન થતું નથી. સો ઇટ ઇઝ ક્રિએટિંગ લેઝીનેસ ઇન પીપલ. ફર્ધરમોર, એડિશનલી or moreover, video games and internet. Okay, those are the main reasons behind like a sedentary lifestyle. Means video games and internet holds children for longer hours without any physical activity, physical movements, or the in video games and internet holds children for longer hours inactive. Okay, without any physical activity. તો અહીંયા તમે જે છે કે બે નામ છે આપણી પાસે, we have a video games and internet. કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવો તો બની શકે બે રીતે. not only video games but also internet holds children for longer hours without any physical movement. બીજું બનાવો તો both થી થશે. So let's move on to body paragraph first, જે અહીંયા મેં લખેલો છે in kind of like variety of sentences, grammar, range, pattern and everything. Okay, so પહેલો સેક્શન આપણે જોઈ લો for the individual people, કઈ રીતે લખવું? so as regards individual, okay, if we talk about the individual ત્યાંથી પણ શરૂ કરી શકો, or in general with individual ત્યાંથી પણ થઈ શકે. so as regards individual, individual શું કરે છે? so for the individual people, most people are today, as of now, currently. Okay, we can say most people are today or like currently, as of now, presently, આ બધા વર્ડ્સ પણ એના સિનોનિમ્સ થઈ શકે છે. they are leading a sedentary lifestyle. most of the young generation are living a lazy lifestyle, sedentary lifestyle. બીજું છે નેક્સ્ટ સેન્ટેન્સ, આ છે આપણું શું થયું? થીસીસ સ્ટેટમેન્ટ છે કે પેરેગ્રાફની આપણે શરૂઆત કરી છે. તો એ શરૂઆત છે મોસ્ટ પીપલ ટુડે લીડિંગ
અ સેડેન્ટરી લાઇફસ્ટાઇલ. હવે એને એક્સપ્લેન કરવાનું છે. ધેટ ઇઝ ધી આઈડિયા. નાઉ એક્સપ્લેનેશન. કે television, for instance, or for example, okay, to exemplify or example, television creates laziness in people because એકવાર ટીવી ચાલુ કરી એટલે ત્યાંથી મૂવ થવાનું મન થતું નથી. So it is creating laziness in people. Furthermore, additionally or moreover, video games and internet, okay, those are the main reasons behind like a sedentary lifestyle. Means video games and internet holds children for longer hours without any physical activity, physical movements, or the in video games and internet holds children for longer hours inactive, okay, without any physical activity. તો અહીંયા તમે જે છે કે બે નામ છે આપણી પાસે, we have a video games and internet. complex sentence બનાવો તો બની શકે બે રીતે. not only video games but also internet holds children for longer hours without any physical movement. બીજું બનાવો હોય તો both થી થશે. બીજી રીતે both television both video games and internet. okay, પેલું not only but also થઈ તો both થી થશે. both video games and internet hold children for longer hours without any physical movements. okay, so એનો explanation આપ્યું. હજુ એક explanation છે કે moreover, young and adults, young people and adult people are preferring convenience food from the restaurant, ready-made food, pre-prepared food, junk food. okay, એના માટેનો synonym છે convenience. કે mostly young and adults are preferring convenience food more compared to past. પહેલા ઘરનો ખાતા home cooked food, but now they are preferring food from the restaurant compared to the past. and these edible, the food, એક તો છે કે અહીંયા sedentary lifestyle છે કે just because of internet, television and video game. mostly children and young generation avoid physical activity. they are physically inactive. આ પહેલું reason. બીજું કે most of the people, young and adult or even children, are preferring food not from the home. they are in love with the food which is prepared in restaurant or food from the international food outlets. those food, those edible, okay, the food means that this edible contains excessive and harmful fats and chemical. okay, એમાં શું હોય છે કે harmful fat and chemical which lead to many health hazards, okay, health issues or health hazards such as cholesterol, heart attack. okay, and just because of chemical, just because of excessive fat. like જે ફેટ એવી છે કે ડાયજેસ્ટ ના થઈ શકે, સો એનાથી શું થશે? કોલેસ્ટ્રોલ એન્ડ હાર્ટ એટેક થઈ શકે. સો ધેટ ઇઝ ધી ફર્સ્ટ પેરેગ્રાફ. બોડી પેરાગ્રાફ 1 આ રીતે થશે કે એઝ રિગાર્ડ્સ ઇન્ડિવિજ્યુઅલ, મોસ્ટ પીપલ આર ટુડે લીડિંગ અ સેડેન્ટરી લાઇફસ્ટાઇલ. ટેલિવિઝન ફોર ઇન્સ્ટન્સ creates laziness. television for instance creates laziness in people. video game and internet holds children for longer hours without any physical movements. and moreover, young and adults are preferring convenience food more compared to the past. and this edible contains excessive and harmful fat and chemicals which leads to many health hazards such as cholesterol and heart attack. so this is called the idea. that is the idea. now it is the first idea with explanation and second moreover થી આપણે linkers ને એડ કરી and with such as કરીને અહીંયા example થી paragraph ને close કર્યો. so always keep in mind that we have to follow the idea, explanation and example with linkers. ક્યાંક ને ક્યાંક linkers નાખશો. that is the starting, consider or called as a linker. આ પણ શું છે આપણું લિંકર છે. જ્યાં જેવું પોસિબલ અને સુટેબલ લિંકર હોય એ કમ્પલસરી વાપરવું. એન્ડ ફોકસ ઓન ટોપિક રિલેટેડ વોકેબ્લરીઝ. જેવો ટોપિક છે એવી વોકેબ્લરી યુઝ કરવાની, ગમે તે ગમે ત્યાં ઘુસાડી દેવાની નથી. ઓકે, સો બી કેરફુલ. યુ હેવ ટુ રાઇટ ઇન ધેટ વે સો દેટ યુ વિલ ગેટ એ ગુડ સ્કોર. 8+ ઇઝીલી મળશે. લેટ્સ મૂવ ટુ ધી સેકન્ડ પાર્ટ. ઓકે, ઝેક આપણે કીધેલું કે ફર્સ્ટ ઇઝ ફોર ઇન્ડિવિજ્યુઅલ, સેકન્ડ ઇઝ ફોર સોસાયટી એન્ડ થર્ડ આવશે ગવર્મેન્ટ. તો સેકન્ડ પેરેગ્રાફ જોઈએ કઈ રીતે થશે. starting the linkers like with regards to a society in general. okay, ત્યાં with regards to a individual કર્યું હતું, તો અહીંયા શું કર્યું? with regards to a society in general એક વર્ડ આપણે થોડો એડ કરી દીધો. ઓકે, એડવર્બ.
See, the present fast moving lifestyle has changed the conventional form of life કે જે પહેલા જે રીતે જીવતા હતા conventional or a traditional way of life જે રીતે પહેલા જીવતા કારણ શું છે the present fast moving lifestyle fast forwarding era જે કહીએ ને fast forwarding era in fast forwarding time or in modern time it can be paraphrased in this way the present fast moving lifestyle has changed the conventional form of life જે પહેલી હતી પરંપરાગત જે કઈ લાઈફસ્ટાઈલ એને ચેન્જ કરી નાખ્યું છે આ ફાસ્ટ મૂવિંગ લાઈફસ્ટાઈલે સો ટુ એક્ઝેમ્પ્લિફાય મીન્સ કે આ હતું આપણું સ્ટેટમેન્ટ ઓકે દેટ ઇઝ ધી સ્ટેટમેન્ટ છે હવે મીન્સ કે આઈડિયા આપી હવે એને એક્સપ્લેન કરીએ ટુ એક્ઝેમ્પ્લિફાય ફોર એક્ઝામ્પલ ટુ એક્સપ્લેન in explanation or to exemplify આ રીતના તમે લિંકસ નાખી શકો કે dining out has become a vogue okay it is in a trend or it is a fashion either vogue or trend or it is a fashion nowadays છે ને જે બહાર ખાવા જવું એટલે મજા આવી જાય so it is considered as a trend so dining out has become a vogue in many families ઘણા બધા ફેમિલીમાં આજે એક શું છે કે ઇટ ઇઝ બાય ફોર્સ ઓર બાય ચોઇસ આજે એક ટ્રેન્ડ છે એન્ડ ધીસ આજે લોકોમાં આ ટ્રેન્ડ વધ્યો છે કારણ શું છે તો ધીસ ઇઝ ડ્યુ ટુ ફેક્ટ ધેટ કે એનું કારણ શું છે બોથ પેરેન્ટ્સ આર વર્કિંગ ફૂલ ટાઈમ એન્ડ દે હાર્ડલી મેનેજ ટાઈમ ટુ કુક એટ હોમ કે એને પણ આઈડિયાને પ્રોપર એક્સપ્લેન કરવાની છે એન્ડ this over dependency on instant food results in obesity and many other issues many health related issues or just because of that people suffer from this dependency on instant food people suffer from variety of health related issues such as obesity and diabetes આ રીતે પણ તમે આ સેન્ટેન્સને લખી શકો okay so this is called the perfect idea explanation and example કઈ રીતે again I am explaining with regards to society in general the present fast forwarding or fast moving lifestyle has changed the conventional form of life to exemplify idea ને explain કર્યો કઈ રીતે dining out has become a vogue in many families this is due to fact that both parents are working full time and they hardly manage to cook at home and the over dependency on instant food results in obesity and creates many issues okay so that was the second part let's move to the third part of government third point of view આપણે જોઈએ જે આપણે third paragraph લખીશું અહીંયા કારણ કે we have discussed the all the sections means 3 sections 3 paragraph okay word limit આપણે જે છે એ ध्यान રાખવાની છે અલગ અલગ લખીશું ત્રણેયનું easy રહેશે એટલે so from the point of view of governments okay अलग अलग जे all over the world government છે એના point of view થી શું થશે so this is the starting આ આપણે પેરેગ્રાફ નું સ્ટાર્ટ કરી છે કે from the point of view of the government શું there is not much they can do to curb the growth of junk food એ લોકો they cannot do much they can do nothing to curb the issue or the growth of the junk food manufacturers જે કંપનીઓ આજે જંક ફૂડ બનાવી રહી છે તો ગવર્મેન્ટ એમાં બહુ કાંઈ કરી શકતી નથી બીકોઝ સિન્સ મેં અહીંયા કનેક્ટર તરીકે બીકોઝની જગ્યાએ સિન્સ પણ વાપરી શકાય છે સિન્સ કન્વીનિયન્સ ફૂડ મેન્યુફેક્ચરર્સ આર લાઇસન્સ્ડ ટુ કન્ડક્ટ ધેર બિઝનેસ ગવર્મેન્ટના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય પોલિસી હોય એ ફોલો કરતા હોય છે તો વી કેનોટ સ્ટોપ ધેમ હવે બાલાજીવાલાને આપણે એમ ના કહી શકીએ ને કે ભાઈ તમે તમારું પ્રોડક્શન બંધ કરો કારણ કે એ તરત FSSAI નું લાઇસન્સ બતાવી દેશે ફૂડ સેફ્ટી એન્ડ સિક્યોરિટી FSS ઓથોરિટી ઇન્ડિયા લિમિટેડ ઓકે તો આવા જે લાઇસન્સ છે એમની પાસે સો ગવર્મેન્ટ કેન ડુ નથિંગ ઓર ગવર્મેન્ટ ઇઝ નોટ મચ ધેર ઇઝ નોટ મચ they can do to curb means કે ડામી દેવું દબાવવું પ્રેશર કરવું CURB curb okay the growth of junk food manufacturer or junk food since convenience food manufacturers are licensed to conduct their business એટલે કે ગવર્મેન્ટ આમાં કઈ બહુ કરી શકતી નથી તો આના લીધે શું થાય છે the junk food is the production of the junk food the companies and the production are increasing rapidly all over the world એ વધે છે એનું આઉટપુટ શું થાય છે તો કઈ નહીં therefore the government have to spend different governments
have to spend heavily, they have to invest heavy finance on healthcare system. So therefore governments have to spend heavily on the healthcare infrastructure, healthcare development. Okay, they have to invest heavily as the cases of obesity have been increasing. Okay, as a created of like a grammatical range, have been plus ing, has a plus been plus ing. So the cases of obesity have been increasing rapidly all over the world. Okay, so this is the third paragraph. Again, from the viewpoint of governments, there is not much they can do to curb the growth of junk food, since convenience manufacturers are licensed to conduct their business, and therefore governments have to spend heavily on healthcare infrastructure, because or as okay, જે અહીંયા as છે ત્યાં આપણે because પણ કનેક્ટર વાપરી શકીએ. So as the causes of or cases of the obesity have been increasing rapidly all over the world. Okay, now the final part is a conclusion. Conclusion શું છે? તો conclusion માં એ કરવાનું છે આપણે જે questions છે એનું જે આપણે પેરાફ્રેઝ કર્યું અને જેટલા પણ બોડી પેરા લખ્યા, either 2 મોસ્ટલી 2 જ આવશે, કોઈ એવો એસે હોય તો ત્યાં 3 કરવા પડે. સો ક્વેશ્ચન, પેરાફ્રેઝ અને બોડી પેરેગ્રાફ્સનો ઓલ ઓવર જે છે વિથ સમ સજેશન એન્ડ એડવાઇસ આપણે કન્ક્લુઝનમાં લખવાનું છે. તો આ એસેમાં આપણે શું જોયું કે the issue of obesity has spreaded all over the world. It is creating lot of issues and it is why it is increasing, and it is creating much issues on individual, the society and the government negatively. તો આને રિલેટ કંઈક આપણે હવે એનું કન્ક્લુઝન ડિઝાઇન કરીશું ઇન અ બેલેન્સ, કે જેથી એક ટુ એક બધા પેરેગ્રાફ આઈડિયા જે બધું જ કવર થઈ જાય. ઓનલી સ્ટેટમેન્ટ્સ, નો એક્ઝામ્પલ. ઓકે, ઓનલી સ્ટેટમેન્ટ્સથી જ તે કન્ક્લુઝન થશે. So let's move to the last part, conclusion. So last part of the essay, conclusion. કઈ રીતે લખવું? તો કઈ જ નથી, જે ક્વેશ્ચન, પેરાફ્રેઝ, બોડી પેરેગ્રાફ્સ એકવાર બધું જ ચેક કરી લેવાનું, શાંતિથી વાંચી લેવાનું શું છે, એન્ડ દેન એ બધા જનું કાઇન્ડ ઓફ જેને કે આઉટપુટ, જે નિચોડ છે એ કન્ક્લુઝન કહેવાશે. સો ધીસ ઇઝ ધ કન્ક્લુઝન. લાઈક ટુ કન્ક્લુડ, શું છે કે ઓબેસિટી ઇઝ ધી આઉટપુટ ઓફ અ ચેન્જિંગ ટાઈમ્સ. કે આજનો જે રેપિડ ટાઈમ ચેન્જ થઈ રહ્યો છે એના લીધે આજે ઓબેસિટીએ જન્મ લીધો છે. ઇટ ઇઝ એન આઉટપુટ ઓફ રેપિડ ટાઈમ ચેન્જિંગ વિચ પ્રમોટ, કે જે ટાઈમ ચેન્જ છે રેપિડ ટાઈમ ચેન્જ વિચ પ્રમોટ ધી રેડી ફૂડ, બરોબર, રેડીમેડ, પ્રી પ્રિપેર્ડ ઓર પ્રોસેસ્ડ ફૂડ વિચ ઇઝ અનઅવેર ઓફ ધ ફેક્ટ, કે જે આજે રેડી ફૂડ પ્રમોટ તો થઈ રહ્યું છે ઇન અ સોસાયટી, બટ there is a fact that it robs the society of many productive citizens. Okay, ચોરી લે છે, લૂંટી લે છે આપણા બધા સિટીઝન્સને જે પ્રોડક્ટિવ છે, કારણ કે બીમાર પડે એટલે they will become or they will turn into an unproductive people. So citizens, so several factors lead to the promotion of fast food. ઘણા બધા આપણે રીઝન જોઈએ, ફાસ્ટ ફૂડ થાય છે, પ્રમોટ થાય છે, લોકો વધારે ખાય છે એના કારણે, which are not easy to curb. Okay, the reasons which are being responsible behind the promotion of fast food, so those reasons are not easy to be curbed, but however effective awareness, કાંઈ ના હોય એટલે છેલ્લે લખી દેવાનું, effective awareness can be the way of alleviating the issue of this in some extent. Okay, થોડું ઘણું જો પબ્લિકમાં અવેરનેસ વધારીશું તો એનો કંઈક સોલ્યુશન આવશે. So that is the conclusion. Again, to conclude, obesity is the output of a changing time which promote ready food, unaware of the fact that it is or it robs the society of many productive citizens. Several factors lead to the promotion of fast food which are not easy to be curbed. So તો આજનો એસે આપણે જે જોયો કે કાઇન્ડ ઓફ કોઝિસ એન્ડ ઇફેક્ટ વાળો એસે, કે obesity is one of the serious issue all of the world. So what are the causes behind that, means why obesity is increasing, and what is the effect on different part of the society. So individually આપણે જોયું, સોસાયટી જોયું, ગવર્મેન્ટ પર જોયું કે શા માટે વધે છે અને એનું અસર શું થાય છે, પોઝિટિવ, નેગેટિવ. So it is having a mostly negative effect, and then we seen the conclusion in the last. So my dear friends and students, I would request you and I would advise you કે આ એસે છે it is kind of sample. તમે તમારી જાતે એસે લખો, આખો એ સેમ્પલ એસે બનાવો
લખો, પ્રેક્ટિસ કરો. અને જો તમને અસેસમેન્ટની રિક્વાયરમેન્ટ હોય સો પિંગ મી ઓર નીચે કોમેન્ટ કરો. તમને કોઈ એવા એસે ટોપિક કે જેની આઈડિયાઝ ના આવતી હોય, કઈ રીતે લખવો સમજાતા નથી, તો કમેન્ટ કરો. ઇન ધ નેક્સ્ટ વિડીયો આઈ વિલ ઇન્ક્લુડ ધોઝ ટોપિક્સ. ઓકે, મારા સિલેબસમાં એ ટોપિક્સનો ઇન્ક્લુડ કરીશ અને એના રિલેટેડ વિડીયોઝ બનાવીશ. સો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ બિંગ વિથ અસ ઓન ધીસ એન્ટાયર વિડીયો. એન્ડ હજુ પણ તમે જો ચેનલને લાઈક નથી કરી, સબસ્ક્રાઇબ નથી કરી, તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. પ્લસ બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. એન્ડ ખાસ જે સ્ટુડન્ટ આઈએલ્સની પ્રિપેરેશન કરે છે અને જેન્યુઅનલી જો એને સારો સ્કોરની જરૂર હોય 7, 5, 8 ઓર 8+, એમના સુધી આ અમારી ચેનલ પહોંચાડવા માટે દરેક ઓડિયન્સને, અમારે જેટલા સબસ્ક્રાઈબર છે એને રિક્વેસ્ટ કરીએ છીએ. સો થેન્ક યુ સો મચ ફોર બિંગ વિથ અસ.